કોડીના ગીર સોમનાથ કોડીના વાળા નરસિંહભાઈ નારણભાઈ ડૉક્ટર સાહેબ સારા છે, સ્ટાફ સારો છે. તકલીફ શું હતી? તમે બોલો ને પહેલાં શું તકલીફ હતી? એવું હતું કે એને કામ કરવામાં આળસ થાય કે આમ કોઈ ગમે નહીં, કોઈ બોલે તો એને ચીડિયોપણું સ્વભાવ ચીડિયા જેવો, એટલે આમ સવારમાં ઉઠીને કામે જવાનું મન ન થાય એવું હતું. કેટલા વખતથી થતું હતું? ઘણા 6-7 વર્ષથી હતું. ધીમે ધીમે વધતું ગયું. પહેલાંથી એક દિવસ હોય, એકાદ અઠવાડિયું, હમણાં થોડુંક શાંતિથી વધી ગયું. દવા લીધા પછી થોડી રાહત છે. વધી ગયું એમાં શું થતું હતું? એને પડ્યું આળસ એને લીધે પડ્યું રહેવાનું મન આ થતું. પ્રોબ્લેમ જ રહેતી. આ એક જ વસ્તુ થતી હતી. શું થતું? દર વખતે શું થતું હતું બોલો વિગત. પગું ને આ પગું દુખા કરે ને કંઈક મન થાય નહીં, કામ કરવાનું નહીં, સૂઈ રહેવાનું મન થાય, નીંદર ન આવે, પડ્યા રહેવાનું, કોઈ બોલાવે તો ગમે નહીં કોઈ વસ્તુ. આ ડિપ્રેશનમાં 6-7 વર્ષથી હતા અને હમણાં વધી ગયું ને કેટલો સમય થયો? 2 વર્ષથી વધારે હતું. એટલે 15 દિવસ થઈ જતું, પછી પાછું કામ કરવા વળગી જતું, અને પછી પાછું થઈ જતું, પાછો મહિનો દિવસ થઈ જતો, તો એની રીતે કામે જતો. બાકી ન એવું થઈ જાય ત્યારે મહિનો દી, 1.5 મહિનો, 2 મહિના ન જાય, આળસ જેવું રહે, શરીરમાં તો સુસ્તી ન રહે એમ. આપણી સારવારથી કેટલા ટકા સુધારો આવ્યો? દવા લીધા પછી આ શરૂઆતમાં નબળા ઓલા જેવું રહેતું, બાકી હવે હમણાં તો આ 20 દિવસ થયા દવા લીધા એને, એમાં સારું જણાય છે. કેટલા ટકા સુધારો આમ દેખાય છે? તો અત્યારે 60% જેવો સુધારો. 60% જેવું દેખાય છે. અત્યારે ઘરે ઊંઘ ને બધું આવી જાય છે? બધું રાતની નીંદર તો રેગ્યુલર આવી જાય. આપણે 20 દિવસમાં અહીંયા જે ટ્રીટમેન્ટ આપી એમાં શું સારવાર આપી એ કયો? 20 દિવસમાં સારવાર એટલે કઈ આપણે 20 દિવસમાં ઘરે દવા લીધી, પછી અહીંયા પેલા 24 કલાક પહેલા 3 દિવસ રોકાણા હતા. શરૂઆતમાં અહીંયા આવ્યા, દાખલ થયા અને 3 દિવસ રોકાણા, અને જે સારવાર આપી શકે અને એ પછી રજા આપી 3 દિવસ પછી, તો 20 દિવસની દવા આપી અને પાછા 20 દિવસ પછી પાછા 24 કલાક રોકાણા, અને પાછી 1 મહિના દિવસની 60% જેવો સુધારો છે. જણાવો. આપણી સારવારથી કોઈ સાઈડ ઇફેક્ટ કે રિએક્શન આવ્યું હોય? એવું કાંઈ નથી. એવું કાંઈ નથી. કોઈ કોમ્પ્લિકેશન થયું હોય? એવું કાંઈ આમ નબળાઈ જેવું રહે. નબળાઈ જેવું રહે છે. શરૂઆતમાં નબળાઈ રહેતી. સ્ટાફ ટાઈમસર આવી જાય છે ટ્રીટમેન્ટ માટે? સ્ટાફનો સ્વભાવ સ્ટાફની વર્તણૂક સારી, સાહેબનો સ્વભાવ સરળ, તમને સંતોષ બધી રીતે? હા, એમ ચોખ્ખાઈ, સાફ સફાઈ બધું? સફાઈમાં બધું સ્વચ્છ, સમયસર, યોગ્ય રીતે જણાય. તમને આટલા વખતની બીમારી છે, આ 6-7 વર્ષની તમે અહીંયા આવ્યા, તો તમને કંઈ અમે ખોટા 2 પૈસા વધારે લેવા કંઈ ખોટી સલાહ આપી કે જે બજેટમાં હોય? રિઝલ્ટ પ્રમાણે જે પહેલાં શરૂઆતમાં તો અમે રિપોર્ટ કરાવ્યો ને એના આધારે તમે કીધું કે રોકાવું પડશે, એ પ્રમાણે રોકાણા, અને તમારે જે ફી થતી હતી એ લીધી. જે તમે કીધું હોય એ પ્રમાણે જ બધું કર્યું છે ને? હા. તમને સંતોષ ને બધી રીતે? બધી રીતે.